વડોદરામાં હરણી બોટકાંડના મામલે મોટા સમાચાર. બોટકાંડના આરોપીઓને વડોદરા કોર્ટનો મોટો ઝટકો. બોટકાંડના 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓ મૂકેલી ડિસ્ચાર્જ અરજી નામંજૂર. વડોદરા કોર્ટે તમામ 15 આરોપીઓની અરજી નામંજૂર કરી. 15 આરોપીઓએ આ કેસમાંથી પોતાનો કોઈ રોલ નહીં હોવાનું માની ડિસ્ચાર્જ થવા માટે કરી હતી અરજી. કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ સાથે કરી હતી અરજી. જોકે પૈસાની હિસ્સેદારીમાં હતો તેમનો ભાગ. કેસ ચાલે તે પહેલાં ડિસ્ચાર્જ કરવા કોર્ટમાં અરજી કરી હતી. નફામાં ભાગીદારી તો જવાબદારીમાં પણ સરખા ભાગીદાર. કોર્ટ તમામની અરજી નામંજૂર કરી ડિસ્ચાર્જ આપવાનો ઇનકાર કર્યો. ઇજારદાર સહિત 15 આરોપીઓને રાહત નહીં. અરજી કરનારના નામો: ગોપાલદાસ પ્રાણલાલ શાહ, બિનીત હિતેશ કોટિયા, નિલેશભાઈ કાંતિલાલ શાહ, અલ્પેશ હસમુખ ભટ્ટ, દીપેન હિતેન્દ્ર શાહ, ધર્મિલ ગિરીશભાઈ શાહ, શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી, વેદ પ્રકાશ રામપથ યાદવ, રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ, ભીમસિંહ યાદવ, જતીનકુમાર હીરાલાલ દોશી, તેજલબેન આશીષભાઈ દોશી, નેહાબેન દીપેન દોશી, વૈશાખીબેન પરેશભાઈ શાહ, નૂતનબેન પરેશ શાહનો સમાવેશ થાય છે. 3000 કરતાં વધુ પેજની મુકાઈ હતી ચાર્જશીટ. 2.5 મહિનાથી ચાલતી હતી ડિસ્ચાર્જ અંગેની કોર્ટની કાર્યવાહી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસ્ચાર્જ કરાઈ નામંજૂર. જે તે સમયે કુલ આરોપીઓ હતા 20, જે પૈકી 15 આરોપીઓએ મૂકી હતી ડિસ્ચાર્જ અરજી, જે થઈ છે નામંજૂર. આ કામે કુલ 20 આરોપીઓ છે. એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટની અંદર કુલ 15 આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા જજમેન્ટ્સ રજૂ કરેલા હતા અને એ બધા જજમેન્ટના આધારે નામદાર કોર્ટે આજે આ તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરેલી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે.